વડોદરા શહેરમાં ગોરવા વિસ્તારમાં બોલાચાલીનો બનાવ હત્યામાં ફેરવાયો છે। પોલીસ સ્ટેશન નજીક બનેલી આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। ગોરવા ગામના ગેટ પાસે આવેલા પાનના ગલ્લા નજીક શાળા બનેવી વચ્ચે થયેલી બોલાચાલી હિંસક બની ગઈ। વાત એટલી વધી ગઈ કે આરોપીઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો। માથાના ભાગે ભારે હથિયારના ફટકા મારતા ઈસમ ગંભીર રીતે ઘાયલ થયો અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું। મૃતકની ઓળખ અમીજી ઉર્ફે અબ્દુલ ઇબ્રાહીમભાઈ ગાંચી તરીકે થઈ છે। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા। આ મામલે ગોરવા પોલીસ સ્ટેશને સંદીપ વાઘેલા અને સોહિલ રાણા સામે હત્યાનો ગુનો નોંધાયો છે। પોલીસ દ્વારા મુખ્ય આરોપી સંદીપ વાઘેલાની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે। પહેલી તો अपना पान सेंटर गोरवा गाम में है। ते मारा पप्पा गया था। ત્યાં શું બનાવ બન્યો શું નથી બન્યો એ તો મને કંઈ ખબર નથી, પણ ત્યાંથી જ્યારે મારી ઓફિસ આગળ આવ્યા, મારા પપ્પાનું નામ વોરા અબ્દુલભાઈ ઇબ્રાહીમભાઈ છે, અને ત્યાં આવીને મને એમને એવું કીધું કે મને 2 લાફા માર્યા પહેલાં, બોલે તું ચાલ, પણ મેં ગયો ના। મેં એમને એવું કીધું તમે ઘરે જાઓ। જે ઘરે ના ગયા ને મારો ઓફિસનો સામાન મૂકવાનો હતો ત્યાં અંદર મૂકીને સીધો મેં બહાર નીકળ્યો। ત્યાંથી બૂમ પડી ને બૂમ પડી એટલે સામેની સાઈડથી ગોરવા પોલીસ સ્ટેશનની એક્ઝેક્ટ બહાર ગોરવા પોલીસ સ્ટેશન એક્ઝેક્ટ બહાર અંદર સીસીટીવી કેમેરાના અંદર બી કેદ થયેલું જ છે। અને એ ભાઈ વાઘેલા સંદીપ ઉર્ફે મી અને એનો સાળો સોહિલ રાણાને મગજમારી ત્યાં अपना पान सेंटर આગળ થઈ હતી, અને સોહિલ રાણા એના બનાવીને બોલાવીને ગોરવા ગેટ પાસે આગળ બોલાયા, અને એ બંને જણે થઈને સંદીપ વાઘેલાએ માથામાં ફટકો માર્યો। ત્યારે મારા પપ્પા મેં દોડ્યો ત્યાં સુધી એ બંને જણ ભાગી ગયા, ને જ્યારે પડી ગયા ત્યારે એમને ડેથ થઈ ગઈ। મેં પમ્પિંગ કર્યું 10 મિનિટ સુધી, પણ કોઈ બોડી મૂવમેન્ટ કરતી નથી, અને માઉટ બી આવી પણ કોઈ એ નહોતું, મતલબ કે જીવ છોડી દીધો, યુરિન બી નીકળી ગયેલું અને મોંમાંથી ફીન બી નીકળી ગયું। અને જ્યારે 108ને મેં ફોન કર્યો ત્યાંથી 4 તો કોલ લાગ્યો નહોતો, અને પછી મેં મારા ભાઈબંધની ગાડી લઈને અહીંયા પોલીસ આપણે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ઇમરજન્સીમાં આવ્યો હતો, તો ત્યારે ડૉક્ટરે જાહેર કર્યું મૃત્યુ ડેથ થઈ ગઈ છે। સમગ્ર મામલો શું હતો? કોઈ જૂની અદાવત હતી કે એવું કંઈ? ના સર, જૂની અદાવત એવી કોઈ માથાકૂટ એવું કશું હતું નહીં। આની તમે ફરિયાદ કરી છે? આની મેં ફરિયાદ કરી છે ગોરવા પોલીસ સ્ટેશનમાં। તમારી નજર સામે તમારા ફાધરને મારે? હા, મારા નજરના સામે જ મારતા મેં જોયા છે, ને જ્યારે મેં ત્યાં સ્પોટ જગ્યા પર જ્યારે મેં ગયો ત્યાં સુધી બંને જણ ભાગી ગયા હતા। શું માર્યું માથામાં કંઈક, હાથમાં એમના લોખંડની પાઇપ યા કંઈક લાકડું હતું, એ મને ખબર નથી, પણ મારતા મેં જોયું છે। એટલે બંને જણ મારીને ભાગી ગયા હતા। મારા પપ્પા ત્યાં સ્પોટ જગ્યા પર મારી કાર્યવાહી માંગ એક જ છે કે અગર તમારો જે બી ઝઘડો હતો મને તો ખબર નથી, એ ભાઈએ 2 લાફા મારી દીધેલા, ત્યાર પછી બી મારા પપ્પાએ મને એવું કીધું આવીને કે ચાલ તું મને પેલા મને 2 લાફા માર્યા, તો બી મેં ના ગયો। કમ ના ગયો કે શું છે શું નહીં મને નથી ખબર, વોટ એવર, ઠીક। અગર મારે જવું હોત, મારા પપ્પાની લાગણી હોત તો હું જાત, પણ એમને આ જે કર્યું તદ્દન ખોટું કર્યું। મારા પપ્પા ફરિયાદ કરવા માટે ગયા હતા, હજુ પોલીસ સ્ટેશનની બહાર એટલે આમ બાજુ ગેટ છે, ગેટની બાજુમાં પોલીસ સ્ટેશન છે, તે આગળ હજુ પહોંચ્યા જ છે। અને એ ભાઈ સંદીપ વાઘેલા મારા પપ્પાને સારી રીતે બચપનથી ઓળખે છે, પણ મારા પપ્પાને એવું ખબર નથી કે આ ભાઈ મને મારવા આવ્યા છે। મારા પપ્પાને માર્યું માથામાં, એ ત્યાં જ ડેથ થઈ ગઈ હતી મારા પપ્પાની। અને સખ્ત હું તો કહું કાર્યવાહી કરવી જોઈએ, ને એ ભાઈના આંકડાના બી ધંધા ચાલુ છે ગોરવા ખાતે, અને ગોરવા પોલીસ સ્ટેશનના કેમેરાના અંદર મારા પપ્પાને મારતા કેદ થયેલું છે। ગઈકાલ રાત્રે ગોરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગોરવા ગામમાં મસ્જિદની બાજુમાં આ કામે ફરિયાદી આરીફભાઈ અમીજીએ એમના પિતાનું ખૂન થયો છે એ બાબતની ફરિયાદ આપેલી છે। સમગ્ર હકીકત જોતાં મસ્જિદની બાજુમાં આપના પાનનો ગલ્લો છે, ત્યાં અમીજી અને જે આ કામનો આરોપી છે સોહિલ રાણા, એમને પણ કોઈ પણ બાબતે કંઈક બોલાચાલી થયેલી હતી। આ વાતનો ખાર રાખી અને સંદીપે એમના બનેવી સોહિલ રાણાએ એમના બનેવી સંદીપ વાઘેલાને કોલ કર્યો, જે મધુનગરમાં રહે છે। એટલે એ બંને થોડી વાર પછી ગોરવા ગામના ગેટ પાસે બાઇક લઈને આવતા ત્યાં આ કામે મરણ જનાર અમીજી જે છે એ ત્યાં ચાલીને આવતા હતા। બાઇકમાંથી ઉતરી અને તરત અમીજીને માથા ઉપર 2 કે 3 સપાટા એમને મારેલા છે, અને સ્પોટ ઉપર જ અમીજીનું ત્યાં ડેથ થયેલું છે। ઝઘડો ત્યાં પાનના ગલ્લે નાની એવી બોલાચાલી હતી,
હજુ ડેડ બોડીનું પીએમ થવા પર છે, એટલે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે, એટલે અમે મૂળ સુધી તો પહોંચશું. આરોપી કેટલા છે ને કેટલા પકડાયા છે? આરોપી 2 જણ છે, એમાં એમના એક દીકરા દ્વારા આઈડેન્ટિફાઈડ થઈ ગયેલ છે, સોહેલ રાણા, અને બીજા પણ જે છે એ હજી પોલીસ ગિરફ્તથી બહાર છે. મુખ્ય આરોપી છે આ ઘટનાની અંદર એના પહેલા પણ છે ગુનાહિત ઇતિહાસ છે? ના, એમનો ગુનાહિત ઇતિહાસ ચેક કર્યો પણ એવું કંઈ હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં. જે ત્રણેય આરોપીઓ છે એના ઉપર કોઈના ઉપર ગુનાહિત ઇતિહાસ? 2 આરોપી છે, બાઇક ઉપર 2 જ આરોપી આવેલા હતા, એમના વિરુદ્ધ કોઈ એવો અત્યારે હાલમાં રેકોર્ડ ઉપર છે નહીં. પુરાવા તરીકે શું શું મેળવ્યું છે? પુરાવા તરીકે સ્થળનું એક તો આપણે પંચનામું કર્યું છે, ઇન્ક્વેસ્ટ પંચનામું કર્યું છે, એફએસએલની મદદ દેવામાં આવેલી છે, અને જે સાંયોગિક પુરાવા જે છે એ માટે પોલીસ અત્યારે એમની તપાસ ચાલુ છે. હા, સીસીટીવી અવેલેબલ છે, સીસીટીવીનું એનાલિસિસ કરી અને જ્યારે જાહેર કરવા પાત્ર થશે ત્યારે અમે કરીશું. હથિયાર શું છે? હથિયાર ક્યાંથી મારી છે? લાકડાનો સપાટો જે છે, જેને આપણે જનરલી હાથો કહી શકાય, પાવડા અથવા કોદાળીનો. જે બીજો આરોપી ફરાર છે એમાં ટીમો તો કામે લાગી જશે, પછી જેને પણ પનાહ આપી હશે એની સામે એવી એક્શન લેવા? હા, બિલકુલ. ગોરવા પોલીસ સ્ટેશનની લોકલ 2 ટીમ, ઝોન 1ની એલસીબીની એક ટીમ, ડીસીબીની એક ટીમ, એમ 4 થી 5 ટીમો આ જે બીજા આરોપી છે એમની પાછળ લાગેલી છે. બીજો આરોપી જ્યાં પણ ગયો હશે, એમને કોઈ પણ જગ્યાએ એમને પનાહ લીધી હશે અથવા એમને કોઈ સપોર્ટ કર્યો હશે તો એમના વિરુદ્ધ પણ અમે એક્શન લઈશું. પુત્રનો આક્ષેપ છે કે જે આમાંથી એક આરોપી છે તેનો કોઈ આંકડાનો કે એવો કોઈ ધંધો પણ છે, એવું કંઈ છે ખરું ભાઈ? ના 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 ના, એવી કોઈ વાત નથી. એમનો કોઈ એવું રેકોર્ડ પર પણ નથી અને એમનો કોઈ એવો ગુનાહિત ઇતિહાસ પણ નથી. ધનભાઈ ચાલો સાહેબ 2 મિનિટ ખાલી દેજો, જલ્દી